પ્રયાગરાજ ખાતે 45 દિવસ સુધી ચાલેલા મહાકુંભનું સમાપન થયું છે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજરોજ ગુરુવાર સવારે મહાકુંભની ઔપચારિક પૂર્ણાહુતિ માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા. તો આ સમયગાળા દરમિયાન તેમણે સફાઈ કર્મચારીઓ સાથે મહાકુંભનગરના અરેલ ઘાટની સફાઈ કરી અને તેમના મંત્રીઓ સાથે મળી ગંગા કિનારે સ્નાન કરનારાઓ દ્વારા છોડવામાં આવેલા કપડાં વગેરે સાફ કરવાનું શૈક્ષિક કાર્ય કર્યું હતું. તો મળતી માહિતી મુજબ મહાકુંભ પછી પાણીમાં પડેલા કપડાં કાઢીને સમગ્ર મેળા વિસ્તાર માટે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તો સફાઈ કર્યા પછી મુખ્યમંત્રી તેમના મંત્રીમંડળના સાથીદારો સાથે સંગમ જવા રવાના થયા હતા. તો આ દરમિયાન તેમણે જેટીમાંથી સાઇબિરિયન પરીક્ષીઓને ખોરાક આપ્યો હતો. ત્યારે સંગમ પહોંચ્યા પછી સીએમ યોગીએ મા ગંગા, મા યમુના અને મા સરસ્વતીની વિધિવત પૂજા કરી હતી. તો અહીં વૈદિક મંત્રોનો જાપ વચ્ચે તેમણે મંત્રીઓ સાથે મળીને મા ગંગાનો દૂધ અભિષેક કર્યો અને વિધિ મુજબ માતાની આરતી કરી અને લોકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તો આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, કેબિનેટ મંત્રીઓ સુરેશ કન્ના, રાકેશ સચાનંદ, ગોપાલ ગુપ્તા, નંદી અનિલ રાજભર, મુખ્ય સચિવ મનોજકુમાર સિંહ, ડીજીપી પ્રશાંત કુમાર અને ગૃહ અને માહિતી સચિવ સજય પ્રસાદ સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.